નમસ્કાર મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં જ્ઞાન સાધનાની પરીક્ષામાં મેરિટમાં આવેલા છે તેની માટે એક અગત્યની સૂચના આવેલી છે, જેના વિશેની આપણે માહિતી મેળવીશું. જે વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનાની પરીક્ષામાં મેરિટમાં આવેલ છે તેને અત્યારે ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગયેલ છે, તો તેના વિશેની આપણે અગત્યની માહિતી છે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. CGMS 2025 અંતર્ગત ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ કરવા અંગે અગત્યની સૂચના. CGMS 2025 આધારિત બે યોજના, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અને આદર્શ નિવાસી શાળા માટેની ચોઇસ ફિલિંગ પ્રક્રિયા તારીખ 24/6/2025 સાંજે 6 વાગ્યાથી શરૂ કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા 30/6/2025 સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે, એટલે કે 24/6/2025 થી ચાલુ થશે અને 30/6 સુધી આપ ચોઇસ ફિલિંગ કરી શકો છો. આ પ્રક્રિયા માટે ફક્ત તે વિદ્યાર્થીઓ પાત્ર રહેશે જેમણે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરેલ છે તેમજ જેમનું ફોર્મ અપ્રુવલ દ્વારા અપ્રૂવ થયેલ છે. તમામ પાત્ર વિદ્યાર્થીઓ તેમજ રજિસ્ટ્રેશન વખતે પાસવર્ડ બનાવી ચૂક્યા છે અને તે પાસવર્ડ દ્વારા લોગિન કરીને ચોઇસ ફિલિંગ કરી શકશે, તેમજ સમય મર્યાદા પૂર્વ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણ કરો તે માટે વિનંતી છે. માં આવેલ બાળકો એપ્રુવલ નહીં થાય ત્યાં સુધી તે ચોઇસ ફિલિંગ કરી શકશે નહીં. ખાસ સૂચના છે, જે બાળકો એકવાર ચોઇસ ફિલિંગ કન્ફર્મ કર્યા બાદ કોઈ કારણસર ચોઇસ બદલવા માંગતા હોય તો તેમણે DEO કચેરીનો સંપર્ક કરી યોગ્ય કારણ રજૂ કરી તેઓ ચોઇસ ફિલિંગ ફોર્મ રીસેટ કરાવી શકશે. અગત્યની વધુ માહિતી માટે વેબસાઇટ gssyguj.in પોર્ટલની મુલાકાત લેવી. તો મિત્રો, આજથી આપણે ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગયેલ છે, તો જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવેલ છે, જેણે રજિસ્ટ્રેશન કરેલું છે, જેનું અપ્રુવલ થયેલ છે, તે વિદ્યાર્થીઓ જેમ બને તેમ વહેલા ચોઇસ ફિલિંગ કરી લેવું. એની વેબસાઇટ કઈ છે તો gssyguj.in પોર્ટલ ઉપર જઈને ત્યાં વિદ્યાર્થી લોગિન નામનું ઓપ્શન આજથી ચાલુ થઈ ગયેલ છે, તો તેના ઉપર ક્લિક કરી અને આપણો યુડાઇસ નંબર એટલે કે UID 18 આંકડાનો અને જે તમે પાસવર્ડ બનાવેલ હોય તે પાસવર્ડ એન્ટર કરીને તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. આભાર.